સાહેબ હવે મેં આઈટીઆઈ કરી હતી આપણે કંબોઈ ગામ પંચાયત ઉપર. બરાબર. એમના મને કઈ માહિતી મળતી નથી. શું માહિતી માંગી હતી તમે? કયા સવાલો હતા તમારા આરટીઆઈ ના? મેં ગેરકાયદેસરમાં જે સરપંચ એમના પોતાના ટ્રેક્ટરથી નદીમાંથી રેત રોયલ્ટી વગર ઉપાડે છે. બરાબર. પ્લસ આરસીસી ની જગ્યાએ હવે બ્લોક નું કામ કરી નાખ્યું છે. બરાબર, બ્લોક સહી જગ્યા ઉપર લાગતા નથી, દબણ થઈ જાય, રેત નેચર દબાઈ જાય એટલે. બરોબર. બીજું કંબોઈ ગામની અંદર સર સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સવારે સ્કૂલમાં જવા પાટણ જવા માટે તકલીફ પડે છે. એના માટે બસની સુવિધા કરવી છે. હા સર. બરાબર છે. અત્યારે હું તમને જોઈ જ રહ્યો હતો. તમે જુઓ એક વસ્તુ તમને કહું, તમારે જે બસની સુવિધા જોઈએ છે ને એમાં તમારો સરપંચ વિશેષ કશું નહીં કરી શકે. તમારો સરપંચ ખાલી એના લેટર પેડ પર ખાલી માગણી કરી શકશે તમારા ડીટીઓ સાહેબને, ડિસ્ટ્રિક્ટ મતલબ ટ્રાન્સપોર્ટ ઓફિસર તમારા જે છે ડીટીઓ સાહેબ, તો ત્યાં વિભાગની અંદર તમારા આખા ગામના બધા લોકો પહોંચી જાઓ. કંબોઈ ગામના તમામ નાગરિકો 2-4 ટ્રેક્ટરો ભરીને ત્યાં ઓફિસે પહોંચી જાઓ. ત્યાં જઈને રજૂઆત કરો કે સાહેબ અમારે બસ જોઈએ, અમારા ગામના વિદ્યાર્થીઓને બસની જરૂર છે, તમારે આપવી પડશે. બરાબર. એવી માગણી કરો. નિડરતાથી બેખોફ રીતે માગણી કરશો તો જ્યાર સુધી સિસ્ટમને તમારો ડર નહીં આવે, સિસ્ટમ તમારાથી ડરશે નહીં ત્યાં સુધી તમારું કામ નહીં થાય. હા સર, પણ અમે એવું બધું કરવા જઈએ તો બીજા લોકો શું કરે ખબર, અમારા વિરોધમાં આવી જાય. હવે જેને માટે તમે લડવા નીકળ્યા છો એ લોકોને તમારી કદર ના હોય તો એ લોકો માટે લડવું બેકાર છે. કારણ કે હા, એ વાત સાચી. અને બીજું સર, મેં પોતાના સરપંચ ઉપર અને આપણે પંચાયત ઉપર માહિતી માટે આઈટીઆઈ કરી છે. બરોબર. મને એ લોકો માહિતી આપતા નથી થઈ. હવે એક વસ્તુ તમને બહુ સ્પષ્ટ વસ્તુ કહું, ગ્રામ પંચાયત એ બહુ નાની વસ્તુ છે, બહુ નાનું એક એવું ખાતું છે જે આખા વર્ષમાં તમારા ગામની વસ્તી કેટલી છે? તમારું ગામ કયું કીધું તમે? કંબોઈ. કંબોઈ ગામ સર 10,000 ની વસ્તીની ગણતરી. બનાસકાંઠા કંબોઈ, શિહોરી કંબોઈ. બરાબર. કંબોઈ વિલેજ, કાંકરેજ. હા કાંકરેજ. બરાબર ને? કાંકરેજ તાલુકા લાગે. હા. તમારા ગામની વસ્તી તો ઘણી છે, લગભગ 12,000 ની આસપાસની વસ્તી બતાવે છે તમારી. બરાબર ને? હા, એટલી. તમારા સરપંચને તમે બને એટલી મદદ કરો. એને એવું કહો કે અમે વિરોધ તો કરશું પણ સાથે સાથે તમારા વિકાસના કામોની અંદર બી અમને તમને સહકાર આપશું. આપણું કામ છે, ઠીક છે, આપણે એમનો ફોલ્ટ શોધીએ કે આપણે આરટીઆઈ કરીએ, માહિતી કાઢીએ, એ બધું જ બરાબર છે, પણ બને ત્યાં સુધી સારા કામની અંદર આપણે સહકાર બી આપવો પડશે. કારણ કે ગામનો વિકાસ છે ને કોઈ એક સરપંચ એકલો નહીં કરી શકે. આપણે આશા રાખીએ કે આપણા ગામનો સરપંચ એ બધું જ કરી નાખે, એ બધું શક્ય નથી. જ્યાં સુધી ગામની પ્રજા એને એટલો સહકાર નહીં આપે, એને એટલી મદદ નહીં કરે, ત્યાં સુધી સરપંચ બી કશું નહીં કરી શકે. એટલે વિરોધની સાથે સાથે મદદ પણ કરજો એવી આશા રાખું છું. ખુખાર વિરોધ કરવાનો, ખોટું કરતો હોય તો બિંદાસ વિરોધ કરવાનો તમને અધિકાર છે, પણ સાથે સાથે સારા કામની અંદર એને સહકાર બી આપજો. હેલો જી સર, બનાસકાંઠાની બનાસ નદીની રેતની પંચાયતની અંદર રોયલ્ટી રકમ એટલી બધી આવે છે સર, બીજી બધી આવકો ઘણી બધી છે, તો એનો કોઈ વિકાસ તો હોવો જોઈએ ને સર? 100% હોવો જોઈએ. આપણી ફરજ બને છે કે આપણે જો વિકાસ, આપણા જો વિકાસ, સાંભળો, ગામના બધા લોકો ભેગા થઈને વિકાસ કરાવડાવો, બધાને જગાડો. સાંભળ્યું? એ સર બધાથી એક વજાથી બોલવાથી થતું હોત ને તો તમારા સુધી ફોન મારો ના હોત. સાચી વાત છે, પણ ગામના લોકોએ જાગવું પડશે ભાઈ. સવાલ કોઈ એક વ્યક્તિનો નથી, આખા ગામનો છે. બરાબર ને? ઓકે સર, ધન્યવાદ. ફરી વાર એક અપીલ કે વિડીયોને એકવાર